આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી તેઓના પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવી લઈ તેઓના નામના નવા બેંક એકાઉન્ટ્સ ખોલાવી અને બેંક એકાઉન્ટ્સ કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ થયેલ સિમ કાર્ડ મેળવી બાદ આ એકાઉન્ટોના પોતાની રીતે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરી ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક કૂટલેખનમાં દસ્તાવેજો ઊભા કરી દિલ્હી ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા માટે પોતાની ખોટી ઓળખ ઊભી કરી સાયબર ક્રાઇમના ગુનાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર વાબંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ છેતરપિંડી તથા આઈટી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણી નાઓના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ કાળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડી તથા આઈટી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી નામે મયુર વિઠ્ઠલભાઈ ઇટાલિયા ઉંમર વર્ષ 34 ધંધો માર્કેટિંગનો રહેવાસી ઘર નંબર A21 શૈફી સોસાયટી લંબે હનુમાન રોડ વરાછા સુરત મૂળ વતન ગામ માંગુકા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.